નવા દીવા ગામ ખાતે 21મા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શ્રી પંકજ જોશીની ઉપસ્થિતિમાં યોજાયો। સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના નવા બોરભાટા નવા દીવા ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં શ્રી પંકજ જોશી એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર ગુજરાતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો, જેમાં ધોરણ 1ના નવા સત્રમાં સૌ બાળકોને મહેમાનોની ઉપસ્થિતિમાં પ્રવેશ કરાવવામાં આવ્યો। સમગ્ર ગુજરાતમાં ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવમાં જોડાશે। ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રી, IAS, IPS, IFS અને વર્ગ 1ના કુલ 367 અધિકારીઓ વિવિધ સ્થળોથી બાળકોનું શાળા નામાંકન કરાવશે। આજરોજ અંકલેશ્વર તાલુકાના નવા બોરભાટા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે અને આજરોજ શાળામાં 26 જેટલા વિદ્યાર્થીઓને નાના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે। આજે 3 દિવસનું કાર્યક્રમ 26, 27 અને 28 જૂન સમગ્ર રાજ્યની અંદર લગભગ 32 લાખ જેટલા બાળકોને નામાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ કાર્યક્રમ આ નામાંકન પૂરતું મર્યાદિત નથી। શિક્ષણ એક વ્યક્તિ જીવનનો એક મોટો પાયો છે અને કેવી રીતે પાયો મજબૂત બને અને આવનારા સમયમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો જોવા મળે એવા પ્રયત્નો આ અભિયાનની માધ્યમથી કરવામાં આવી રહ્યો છે। ડ્રોપઆઉટ રેટની ચિંતાથી એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। હવે 1 થી 5, 1 થી 8 અને 8 થી 9ના ડ્રોપઆઉટ રેટમાં છેલ્લા 2 દાયકાઓમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે અને આવનારા સમયમાં હજી એમાં ઘટાડો થાય એવા પ્રયત્નો રાજ્ય સરકારશ્રી દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે। આપણા બાળકોમાં સરસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવા પ્રયત્નો આ અભિયાનના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે।